દરેક ગુજરાતીની ફેવરેટ ડિશ બનાવીએ. ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવવા માટે 1 થેલી છાશમાં 2 ચમચી ચણાનો લોટ નાખીને હેન્ડ બ્લેન્ડરથી ચર્ન કરી લેવાનું. કઢીને ધીમા ગેસ પર ઉકળવા મૂકવાની. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ગોળ નાખવાના. એક પેનમાં 2 ચમચી ઘી લઈ એમાં જીરું નાખી સાંતળવાનું. પછી એમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની. પેસ્ટ સંતળાઈ જાય એટલે 2-3 લવિંગ અને 2 કટકા તજને નાખવાના. લીમડાના 6-7 પાન, સૂકા લાલ મરચાં નાખી સાંતળવાનું. પછી એમાં હિંગ નાખી કઢીમાં વઘાર કરવાનો. તો તૈયાર છે કઢી. હવે એક પેનમાં 1 કપ મગની દાળને સારી રીતે ધોઈને અડધો કલાક પલાળવાની. એક પેનમાં 2 ચમચા તેલ નાખી એમાં જીરું નાખી બરાબર સાંતળાઈ જાય એટલે એમાં 2-3 લસણની કતરણ અને 2-3 લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરવાના. હવે એમાં હિંગ, હળદર, ધાણા જીરું, મરચું નાખી બરાબર સાંતળી એમાં પલાળેલી દાળ પાણી સાથે એડ કરવાની. દાળમાં પાણી વધારે હશે તો લચકો થઈ જશે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી હાઈ ફ્લેમ પર ઉભરો આવે એટલે ધીમા ગેસ પર 10 મિનિટ ઢાંકણ ઢાંકી એને ચડવા દેવાની. તો તૈયાર છે છૂટી દાળ. અમારા ઘરે આ રીતે બેઠો ભાત કરીએ છીએ. તો સર્વ કરીએ રસ અને રોટલી સાથે. રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો.